સવારના પોરમાં ડુકરું કરણે ડંકરોય કરણે ડંકરોય કરણે આવી રીતે જપે છે. શંકરાચાર્યજી નીકળ્યા છે, એમણે આ દ્રશ્ય જોયું, આંખમાં પાણી આવી ગયા. આહાહા, મોત હમણાં આવ્યું કે આવશે, આટલી ઉંમર થઈ અને છતાંય આ ડુકરું કરણે કરે છે. એને કંઈક ઉપદેશ કહેવાનો મનમાં એને વિચાર થયો, હૃદય ભરાયું અને શબ્દ મોઢામાંથી સરી પડ્યા. બ્રાહ્મણની સામે જોઈને કહ્યું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુકરોય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદ ભજ મૂઢમતે. એ મૂઢ, હવે મોટ ડાકલી કરે છે, અવસ્થા આંબી ગઈ છે અને તો હજી ડુકરું કરણે કરે છે. પણ એ ડુકરું કરણે તારું મોત સામે રક્ષણ નહીં કરે. ભલા માણસ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદ 3 વાર કહ્યું. એ ગોવિંદને ભજ, હરિને ભજી લે, એ તારો કામ અંતકાળે એ મદદ કરશે. ડુકરું કરણે મદદ નહીં કરે.